તો વિરમગામમાં પૂરના 5 દિવસ બાદ પણ બજારો હવે ખુલવાની શરૂઆત થઈ। ભારે વરસાદના કારણે 5 દિવસથી જનજીવન પ્રભાવિત હતું। ગોળપીઠા બજારના હોલસેલ વેપારીઓને ભારે નુકસાન થયું છે। ઘઉં, ચોખા અને ગોળનો જથ્થો પલળી ગયો। આશરે 1 કરોડથી વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકોમાં બારોબાર રોષ જોવા મળ્યો। પીડિત વેપારીઓએ સરકાર પાસે હવે વળતરની માંગ કરી। મારે લગભગ દુકાનમાં મિનિમમ 10 લાખનું નુકસાન તો અત્યારે દેખાઈ રહ્યું છે। હજી અમે વખાર ખોલી નથી। વખાર 5 ફૂટથી 5.5 ફૂટ ઊંચી છે, છતાંય અંદર પાણી જતું રહ્યું છે। એટલે વખાર ખોલવા જેવી અત્યારે તો કન્ડિશન નથી, કારણ કે છાતી સમણા પાણી ભરી ગયા છે અંદર। એટલે એ દુકાન વખાર ખોલે પછી જ ખ્યાલ આવે। અને દરેક વેપારીને મિનિમમ 7 થી 8 લાખનું નુકસાન તો દેખાઈ જ રહ્યું છે। કેટલાની દુકાન નીચી છે, કેટલાની દુકાન ઊંચી છે, 5.5 ફૂટ ઊંચી, છતાંય પાણી ભરાઈ ગયા છે। આ લોકોએ પહેલેથી કોઈ મેનેજમેન્ટ કર્યું નથી। કોઈ ગોડાઉન શું કહેવાય, ગટર સાફ નથી કરી, નથી કોઈ કચરો સાફ કર્યો, આગળથી કોઈ એમને સાફ સફાઈ કરી જ નથી। એના પાણી બધા અહીંયા ગોળપીઠામાં કાયમ માટે ભરાય છે। જેમાં સાબુ, તેલ, શેમ્પૂની દુકાન છે મારી, તેમાં ઘણું બધું નુકસાન છે, અપાર વગરનું નુકસાન છે અને બધું જ પાણીમાં જતું રહ્યું છે, વહી ગયું છે। તમે જોઈ શકો છો કે મારી દુકાનમાં એટલું બધું નુકસાન છે કે કોઈ સાબુ, તેલ, શેમ્પૂ બધાની વસ્તુ ખરાબ થઈ ગઈ છે। એટલું બધું પાણી છે કે વસ્તુ કોઈ હાથમાં જ નથી આવી। દરેક કાર્ટૂન, કટ્ટા બધું સામાન પલ્લીને ખાક થઈ ગયું છે। આમાં સરકારજીને આદેશ કર્યા વગર કોઈ જાતનો અમને નિકાલ થયો નથી। હજી પણ પાણી ભરેલા ને ભરેલા છે। આનો કંઈક નિકાલ થઈ શકે એવું સરકારજીને અમે અપીલ કરીએ છીએ કે અમને કંઈક આમાં હેલ્પ કરે, મદદ કરે અને અમારી અમે આશા રાખીએ છીએ। વિરમગામ આખા બેટમાં ફેરવાઈ ગયું છે। એમાં અમારી ગોળપીઠા બજાર જે હોલસેલ માર્કેટ છે, અનાજ, કઠોળ, કેટલ ફૂડ, ત્યાંની અંદર બધાની દુકાનો, કોઈ દુકાને એકાદી બાકી હોય તો બરોબર છે, બધાની દુકાનોમાં પાણી, ગોડાઉનોમાં પાણી અને ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। અને આ માટે અગાઉ પણ, કારણ કે જે અહીંથી ખુલ્લી ગટર જે નીકળે છે એ ખુલ્લી ગટર સાફ થઈ જ નથી આ વખતે, અને એની અગાઉ 2 મહિનાથી અગાઉથી અમે જાણ કરેલી છે સાહેબને, પણ છતાંય આનું કોઈ પણ નિરાકરણ આવ્યું નહોતું। એના હિસાબે આ થોડું વધુ